પોતાની પત્નીના પરિવારના લોકોને પોતે હિન્દુ હોવાનું બતાવતા હિન્દુ નામનું બનાવેલ આધાર કાર્ડ, બેંક પાસબુક સાથે મુસ્લિમ યુવકને ઝડપી પાડતી સુરત શહેર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ આવી પ્રવૃત્તિ કરતા ઇસમોને શોધી કાઢવા માટે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી એકબીજા સાથે સંકલનમાં રહી હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. તે દરમિયાન એસઓજીના એએસઆઈ હિતેશસિંહ દિલીપભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ શામજીભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે એક મુસ્લિમ યુવકે પોતાના હિન્દુ નામના ખોટા આધાર પુરાવા બનાવી પાંડેસરા વિસ્તારમાં રહે છે. તે બાતમીના આધારે એસઓજીના અધિકારી માણસોએ રેડ કરી આરોપી ફુલફામ હસન ઉર્ફે હની યાદવ, અકબર અલી શાહ, ઉંમર વર્ષ 24, ધંધો સિલાઈ કામ, રહે પ્લોટ નંબર 342, રૂમ નંબર 8, આશાપુરી 2, મહાદેવની અંદરની સામે, ધીરુભાઈ રબારીના મકાનમાં ભાડેથી પાંડેસરા સુરત શહેર, મૂળ રહે અજીતપુર, નવી વસ્તી, હુસૈની મસ્જિદ પાસે, સદર, રામપુર, ઉત્તર પ્રદેશ વાળાને ઝડપી પાડી તેની પાસેથી મુસ્લિમ નામવાળું સાચું આધાર કાર્ડ નંગ 1, મુસ્લિમ નામવાળું સાચું પાન કાર્ડ 1, હિન્દુ નામવાળું ખોટું આધાર કાર્ડ 1, હિન્દુ નામવાળા એસબીઆઈ એકાઉન્ટની પાસબુક નંગ 1, મોબાઈલ ફોન નંગ 1, કિંમત ₹25,000 મળે, કુલ્લે કિંમત ₹25,000ની મત્તાનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવે છે.